हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણી આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 2023 માં જે આસિસ્ટન્ટ ક્લાર્કનું જે પેપર લેવાનું હતું તો તેનું એ પેપર 1 હતું તો તેનું એ સોલ્યુશન કરીશું। જે તમને આવનારી જે ગુજરાત હાઈકોર્ટની જે ડીવાયએસઓની જે એક્ઝામ છે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને ગુજરાત હાઈકોર્ટ જે સોલા ખાતે આવી છે તો તેની અંદર જે ડીવાયએસઓની પોસ્ટ છે તે અને જે જિલ્લાની અંદર જે જનરલ ક્લાર્કની જે પોસ્ટ હોય તો તે બંને પોસ્ટ રહી તો તે એક સરખી હોવાથી આ જે હાઈકોર્ટ આસિસ્ટન્ટનું જે પેપર રહ્યું તો તે એ તમને ડીવાયએસઓની એક્ઝામ માટે રહ્યું તો તે એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ પેપર રહ્યું તો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। તો હવે આપણે એ પેપરની શરૂઆત કરીએ। તો કે તેની અંદર એ પહેલો પ્રશ્ન કે હાઉ મેની સેન્ચુરી સુનિલ ગાવસ્કર સ્કોર્ડ ઇન ટેસ્ટ ક્રિકેટ, એટલે કે જે સુનિલ ગાવસ્કર જે ક્રિકેટર રહ્યો તો તેમણે એ પોતાના ટેસ્ટ કેરિયર રહ્યું તો તેની અંદર એ કુલ કેટલી સદી રહી તો તે એ નોંધાવી હતી। તો કે જે પહેલો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે સુનિલ ગાવસ્કર રહ્યો તો તેમણે એ ટેસ્ટની અંદર કુલ રહી તો તે એ 34 સદીઓ રહી તો તે એ મારી છે। માટે ઓપ્શન સી જે 34 રહ્યું તો તે એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે હુ કરન્ટલી હોલ્ડ ઓફ ધ પોસ્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઓસ્ટ્રેલિયા, એટલે કે જે ઓસ્ટ્રેલિયા દેશ રહ્યો તો તેના એ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે જે વડાપ્રધાન રહ્યા તો તે એ હાલમાં કોણ છે? તો હાલમાં જે ઓસ્ટ્રેલિયા દેશ રહ્યો તો તેના એ નવા વડાપ્રધાન બનાવ્યા હોવાથી તેનું નામ રહ્યું તો તે એ એન્ટોની એલ્બનેઝ છે। જે ઓપ્શન એ રહ્યો તો એન્ટોની એલ્બનેઝ તો તે તેનો જવાબ રહ્યો તો તે એ સાચો બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વિચ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ત્રિપુરા, એટલે કે જે ત્રિપુરા રાજ્ય રહ્યું તો તેનું એ પાટનગર શું છે? તો જે ત્રિપુરા રાજ્ય રહ્યું તો તેનું પાટનગર રહ્યું તો તે એ અગરતલા છે। માટે જે ઓપ્શન સી અગરતલા રહ્યું તો તે એ તેનો જવાબ બને છે। જ્યારે ઓઝલ રહ્યું તો તે એ જે મિઝોરમ રહ્યું તો તેનું પાટનગર રહ્યું તો તે એ ઓઝલ છે। જ્યારે શિલોંગ રહ્યું તો તે એ મેઘાલયનું જે રહ્યું મેઘાલય રાજ્ય તો તેનું પાટનગર રહ્યું તો તે એ શિલોંગ છે। જ્યારે મણિપુર રાજ્ય રહ્યું તો તેનું પાટનગર રહ્યું તો તે એ ઇમ્ફાલ છે। માટે અહીં તમને ત્રિપુરાનું પૂછવામાં આવ્યું છે। માટે ત્રિપુરાનું પાટનગર રહ્યું તો તે એ અગરતલા બને છે। અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નોવાક જોકોવિચ રહ્યું તો હેઝ વોન મેની ગ્રાન્ડ સ્લેમ્સ ઇન સિંગલ ટાઇટલ, એટલે કે જે નોવાક જોકોવિચ જે ટેનિસની રમત રહી તો તેની માટેનો એ ખૂબ જ જાણીતો ખેલાડી છે। તો તેણે એ ગ્રાન્ડ સ્લેમના કુલ કેટલા સિંગલ ટાઇટલ રહ્યા તો તે એ જીતેલા છે। તો જે ચોથો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે નોવાક જોકોવિચ રહ્યો તો તેણે એ કુલ ગ્રાન્ડ સ્લેમના એ કુલ 23 ટાઇટલ રહ્યા તો તે એ જીતેલા છે। પરંતુ આને આપણે બીજા 24ની દ્રષ્ટિએ વાત કરીએ તો હાલમાં આ ટાઇટલ રહ્યા તો તેની અંદર એ વધારો કયો છે? અને તેની પાસે એ હાલમાં રહ્યા 2024ની દ્રષ્ટિએ તો તેની પાસે એ 24 ટાઇટલો રહ્યા તો તેની પાસે એ નોંધાયેલા છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે હુ વોઝ ધ ફર્સ્ટ ગવર્નર ઓફ સ્ટેટ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ રહ્યા તો તે એ કોણ હતા? તો કે ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ રહ્યા તો તે એ મહેદી નવાઝ જંગ હતા। જે ઓપ્શન એ રહ્યો મહેદી નવાઝ જંગ તો તે એ તેનો સાચો જવાબ બને છે। અને જે આ મહેદી નવાઝ જંગ રહ્યા તો તે એ હૈદરાબાદ રાજ્યના હતા। માટે તમારે આ જે પહેલા રાજ્યપાલ રહ્યા તો તેનું નામ એ ખાસ કરીને એ યાદ રાખી લેવું। જ્યારે આ પીએન ભગવતી રહ્યા તો તે એ સૌપ્રથમ ગુજરાતના કાર્યકારી રાજ્યપાલ હોય તો તે એ પીએન ભગવતી હતા। જ્યારે તમને પૂછે કે ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા તો તેનું નામ રહ્યું તો તે એ શારદા મુખર્જી રહ્યા તો તે એ ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતા। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે હાઉ મેની લોકસભા સીટ આર ધ ગુજરાત, એટલે કે જે ગુજરાત રાજ્ય રહ્યું તો તેની અંદર એ લોકસભાની રહી તો તે એ કેટલી સીટો આવેલું છે? તો કે જે હાલમાં જે લોકસભાની ચૂંટણી ગઈ હોવાથી આ પ્રશ્ન રહ્યો તો તે એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી બની જાય છે। અને જો આપણે તેની અંદર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એ લોકસભાની રહી તો તે એ 26 સીટો આવેલું છે। જ્યારે રાજ્યસભાની સીટો રહી તો તે એ 11 છે। અને ગુજરાતની અંદર જે વિધાનસભા આવેલી છે તો તેની અંદર એ કુલ બેઠકો રહી તો તે એ 182 રહી તો તે એ વિધાનસભાની અંદર બેઠકો છે। જ્યારે રાજ્યસભામાં એ 11 અને જે લોકસભા રહી તો તેની અંદર એ 26 બેઠકો રહી તો તે આવેલી છે। માટે તમારે આ ત્રણેય જે બેઠકો રહી તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવી। ત્યારબાદ રહ્યો તો તે એ સાતમો પ્રશ્ન કે લિન્ડાન રહ્યો તો તે એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો કે જે લિન્ડાન ખેલાડી રહ્યો તો તે એ બેડમિન્ટનની જે રમત રહી તો તેની સાથે એ સંકળાયેલો છે। માટે જે સાતમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી બેડમિન્ટન રહ્યું તો તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે વિચ પ્લેયર વોન ધ ઓરેન્જ કેપ ઇન મેન્સ આઈપીએલ 2023, એટલે કે જે મેન્સ આઈપીએલ 2023 રહી તો તેની અંદર એ ઓરેન્જ કેપ રહી તો તે કોને આપવામાં આવી હતી? તો કે જે ભારતની અંદર જે આઈપીએલ એટલે જે ઇન્ડિયન પ્રીમિયર લીગ યોજાય છે તો તેની અંદર જે સૌથી વધુ રન કરતા હોય
તો કે તેમને એ ઓરેન્જ કેપ અને જે સૌથી વધુ વિકેટ લેતા હોય તો કે તેમને એ પર્પલ કેપ આપવામાં આવશે અને બીજા 23માં જે ઓરેન્જ કેપ રહે તો કે તે એ શુભનમ ગિલ રહ્યો તો કે તેમને એ આપવામાં આવે છે માટે જે 8મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી શુભનમ ગિલ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે જ્યારે બીજા 24માં જે આઈપીએલ યોજાણી તો કે તેની અંદર એ જે ઓરેન્જ કેપ રહે તો કે તે એ વિરાટ કોહલીને આપવામાં આવી હતી અને બીજા 24ની જે પર્પલ કેપ રહે તો કે તે એ હર્ષલ પટેલને આપવામાં આવી હતી માટે તમારે આ બે નામ રહ્યા કરંટ અફેર રિલેટેડ તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા અને ત્યારબાદ એ 9મો પ્રશ્ન કે હુ વોઝ ધ ફર્સ્ટ રેસિપિયન્ટ ઓફ ધ રણજીત રામ સુવર્ણચંદ્રક એવોર્ડ એટલે કે જે રણજીત રામ સુવર્ણચંદ્રક એવોર્ડ રહ્યો તો કે તે એ સૌપ્રથમ મેળવનાર વ્યક્તિ રહ્યા તો લેખક તો કે તે એ કોણ હતા તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઝવેરચંદ મેઘાણી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે જે તમે ઓપ્શન બી ઝવેરચંદ મેઘાણી રહ્યા તો કે તે એ જોઈ શકો છો અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે બ્રિક્સ ઇન એન્ક્રોનિમ્સ ફોર વિચ ઇકોનોમી એટલે કે જે બ્રિક્સ દેશો રહ્યા બ્રિક્સ સંગઠન તો કે તેની અંદર એ કયા દેશો રહ્યા તો કે તેનો એ સમાવેશ કરવામાં આવ્યો છે તો કે જે અહીં તમને બ્રિક્સ જે નામ આપવામાં આવ્યું તો કે તેની અંદર એ માત્ર શરૂઆતમાં રહ્યા તો કે તે એ 5 દેશો રહ્યા તો કે તેનો એ સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે આ શરૂઆતના 5 દેશો રહ્યા તો કે તેની અંદર એ બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા માટે જે 10મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા માટે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બનશે અને હાલમાં જે આ બ્રિક્સ સંગઠન રહ્યું તો કે તેનો એ વિસ્તાર કરીને એ તેની અંદર એ ઘણા બધા દેશો રહ્યા તો કે તેનો એ સમાવેશ કરવામાં આવ્યો છે માટે તમારે આ જે કરંટ અફેરની માહિતી રહે તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવી ત્યારબાદ રહ્યો તો કે તે 11મો પ્રશ્ન કે ફર્સ્ટ બેટલ ઓફ પાણીપત વોઝ ફોરગન બીટ એટલે કે જે પાણીપતનું પ્રથમ યુદ્ધ રહ્યું તો કે તે એ કોની વિશે લડાયું હતું તો કે જે પાણીપતનું પ્રથમ યુદ્ધ રહ્યું તો કે તે એ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે એ 1526ની અંદર એ લડાયું હતું માટે જે 11મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે બાબર અને ઇબ્રાહિમ લોદી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે જ્યારે આની અંદર આના લીધે તમને બીજા યુદ્ધ પૂછે જેમ કે પાણીપતનું જે બીજું યુદ્ધ રહ્યું તો કે તે એ અકબર અને હેમુ વચ્ચે એ 1556ની અંદર એ લડાઈ હતું જ્યારે પાણીપતનું એ ત્રીજું યુદ્ધ રહ્યું તો કે તે એ અહમદ શાહ અબ્દાલી અને જે મરાઠાઓ રહ્યા તો કે તેમની વચ્ચે એ 1761ની અંદર એ લડાઈ હતું માટે તમારે આ જે ત્રણેય પાણીપતના યુદ્ધ રહ્યા તો કે તે ખાસ કરીને એ યાદ રાખી લેવા કેમ કે તે ત્રણેય યુદ્ધ રહ્યા તો કે તે અવારનવાર એ પૂછાયેલા છે અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે ચૂઝ ધ કરન્ટલી સ્પેલિંગ એટલે કે જે આ તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તો કે તેની અંદરથી તમારે જે હાસો સ્પેલિંગ રહ્યો તો કે તે એ ગોતવાનો છે તો કે જે 12મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે કેમેરા ડેરી તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો બને છે મને જે આ જે કામરા ડેરીસ રહ્યો તો કે તેનો અર્થ થાય છે એ સહાનુભૂતિ રહ્યો તો કે તેનો એ સ્પેલિંગ છે માટે જે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ છે અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ 20 શબ્દનો સમાનાર્થી શબ્દ રહ્યો તો કે તે એ કયો છે તો કે હવે જ્યારે પ્રશ્નો રહ્યા તો કે તે એ ગુજરાતીના શરૂ થાય છે તો કે તેની અંદર તમને જે 20 એટલે કે જે રહ્યો તો કે તેનો એ સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો છે તો કે જે 13મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે 20 રહ્યો તો કે તેનો સમાનાર્થી શબ્દ થાય છે ગરલ જે ઓપ્શન ડી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એક ઘરેડ શબ્દ રહ્યો તો કે તેનો એ સમાનાર્થી શબ્દ શું થાય તો કે જે ઘરેડ શબ્દ રહ્યો તો કે તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો તો કે તે એ ચીલો થાય છે જે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ સાપેક્ષ શબ્દ રહ્યો તો કે તેનો એ વિરુદ્ધાર્થી શબ્દ રહ્યો તો કે તે એ શું થાય તો કે જે સાપેક્ષ શબ્દ રહ્યો તો કે તેનો વિરુદ્ધાર્થી શબ્દ રહ્યો તો કે તે એ નિરપેક્ષ થાય છે માટે જે 15મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી નિરપેક્ષ તો કે તે તેનો જવાબ બને છે ત્યારબાદ રહ્યો તો કે તે એ 16મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ અનુગામી જે શબ્દ રહ્યો તો કે તેનો વિરોધી શબ્દ કયો થાય તો કે જે અનુગામી શબ્દ રહ્યો તો કે તેનો વિરોધી શબ્દ એ પુરોગામી થાય છે માટે જે ઓપ્શન બી પુરોગામી રહ્યો તો કે તેનો જવાબ હાસો બને છે ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ શું કરવું તે કશું ન સૂજે તેવું એ શબ્દ શું માટેનો એક શબ્દ આપો તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન ડી કિકતય વ્યઠ મુઠ્યો તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ તળપદા શબ્દ જે તાલિબાન શબ્દ રહ્યો તો કે તેનું એ શિષ્ટ સ્વરૂપનું એ શબ્દ કયો થાય તો કે જે તાલિબાન શબ્દ રહ્યો તો કે તેનું એ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ રહ્યું તો કે તે એ પૈસાદાર થાય છે એટલે કે જે 18મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ પૈસાદાર રહ્યું તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ સાચી જોડણી સાથે લખેલો જે શબ્દ રહ્યો તો કે તે કયો થાય તો કે તમને અહીં જે 4 ઓપ્શન છે તો કે તેની અંદરથી તમારે જે શબ્દની અંદર એ સાચી જોડણી વપરાય હોય તો કે તે તમારે પસંદ કરવાનું છે અને જે 19મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે અતિથિ વિશેષની જે જોડણી રહી
તો કે તે એ સાચી જોડણી રહે તો કે તે તમને ઓપ્શન ડી ની અંદર એ આપવામાં આવી છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી એ સાચી જોડણી સાથે લખાયેલ જે શબ્દ રહ્યો તો કે તે એ પસંદ કરો. તો કે જે 20મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે પૂર્ણાહુતિની જે જોડણી રહી તો કે તેની એ સાચી જોડણી તમને ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ આપવામાં આવી છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે ઇન વિચ સ્ટેટ શ્રી હરિકોટા ઇઝ લોકેટેડ એટલે કે જેમને અહીં જે શ્રી હરિકોટા નામનું જે સ્થળ રહ્યું તો કે તે એ કયા રાજ્યની અંદર લોકેટેડ છે જ્યાંથી એ ભારતના જે સેટેલાઇટ હોય તો કે તેને એ લોન્ચ કરવામાં આવશે. તો કે તમને અહીં જે ભારતની અંદર જે શ્રી હરિકોટા જે સતીશ ધવન જે સ્પેસ શટલનું જે સેન્ટર આવ્યું છે તો કે તેનું એ કયા રાજ્યમાં આવેલું છે તો કે તે તમને પૂછવામાં આવ્યું છે. તો કે જે 21મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે શ્રી હરિકોટા રહ્યું તો કે તે એ આંધ્રપ્રદેશ તો કે તે રાજ્યમાં એ આવેલું છે. માટે તમારે જે આ 21મો પ્રશ્ન રહ્યો તો કે તેને એ ખાસ કરીને યાદ રાખશો કેમ કે તમે આ પ્રશ્ન રહ્યો તો કે તે પરીક્ષાની દ્રષ્ટિએ એ મોસ્ટ આઈએમપી બની જાય છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે હુ કરન્ટલી હોલ્ડ ઓન પોસ્ટ ઓફ કેબિનેટ મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે જે હાલમાં જે વાણિજ્ય અને ઉદ્યોગોના મંત્રી રહ્યા તો કે તે એ કોણ છે તો કે જે અહીંયા જે હાલમાં જે 2023માં જે કેબિનેટ મંત્રી હતું તો કે તે વખતે આ પેપર રહ્યું તો કે તે લેવામાં આવ્યું હતું અને તે વખતે તેના મંત્રી રહ્યા તો કે તે એ પિયુષ ગોયલ હતા. અને હાલમાં જે 2024માં જે ચૂંટણી થઈ તો કે તે વખતે પણ એ જે કોમર્સ અને જે ઇન્ડસ્ટ્રી રહી તો કે તેના એ કેબિનેટ મિનિસ્ટર રહ્યા તો કે તે પણ એ પિયુષ ગોયલ છે. માટે આની અંદર જે ઓપ્શન એ પિયુષ ગોયલ તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે પુલિત્ઝર પ્રાઇઝ તો કે ઇઝ ગિવન ફોર એક્સલન્સ ઇન એટલે કે જે પુલિત્ઝર પુરસ્કાર તો કે તે એ કયા ક્ષેત્ર માટે એ આપવામાં આવે છે તો કે જે 23મો પ્રશ્ન તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જર્નાલિઝમ અને જે આર્ટ રહ્યું તો કે તેના ક્ષેત્રમાં જે સારું કામ કર્યું હોય તો કે તેમને એ પુલિત્ઝર પ્રાઇઝ તો કે તે એ આપવામાં આવે છે. માટે જે 23મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે હુ વોઝ ધ ઓનલી ઇન્ડિયન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા એટલે કે જે સ્વતંત્ર ભારતના એકમાત્ર ભારતીય ગવર્નર રહ્યા તો કે તે એ કોણ હતા તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય રહ્યા તો કે તે એ સ્વતંત્ર ભારતના એકમાત્ર ભારતીય ગવર્નર રહ્યા તો કે તે એ હતા. માટે જે ઓપ્શન સી એટલે કે ચક્રવર્તી જે રાજગોપાલાચાર્ય રહ્યા તો કે તે તેનો જવાબ બનશે. માટે જે 24મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે વિચ પ્લેયર હોલ્ડ ધ વર્લ્ડ રેકોર્ડ ફોર હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર ઇન ધ ઇનિંગ ઓફ ધ ટેસ્ટ મેચ એટલે કે જે ટેસ્ટ મેચ હોય તો કે તેની એક ઇનિંગમાં એ સૌથી વધુ હાઈએસ્ટ રન કરનાર ખેલાડી રહ્યો તો કે તે એ કયો છે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ બ્રાયન લારા રહ્યો તો કે તે બની જાય છે. અને જે આ બ્રાયન લારા રહ્યો તો કે તેને એ ટેસ્ટની એક ઇનિંગ રહી તો કે તેની અંદર એ 400 રન રહ્યા તો કે તે ફટકારીને એ વિશ્વનો એ સૌથી વધુ રન ટેસ્ટની અંદર મારવાનો રેકોર્ડ રહ્યો તો કે તે પોતાના નામે કર્યો હતો. અને અહીં આપણે જે બીજા ક્રિકેટર રહ્યા તો કે તેની વાત કરીએ તો કે જે સચિન તેંડુલકર તો કે તે એ ભારતના એ ક્રિકેટના ગોડ તરીકે એ ઓળખવામાં આવશે. જ્યારે બ્રેન લારા રહ્યો તો કે તે એ વેસ્ટ ઇન્ડિઝ ટીમનો એ ખેલાડી છે. જ્યારે ડોનાલ્ડ બ્રેડમેન રહ્યો તો કે તે એ ઓસ્ટ્રેલિયાના એ ખૂબ જ જાણીતા એ ખેલાડી છે. જ્યારે કુમાર સાંગકારા રહ્યો તો કે તે એ જે શ્રીલંકા દેશ રહ્યા તો કે તેના એ જાણીતા ખેલાડી છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે હુ હેપન ટુ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ એટલે જે ભારતને સૌપ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ રહ્યો તો કે તે એ અપાવનાર વ્યક્તિ રહ્યા તો કે તે એ કોણ હતા તો કે ભારતને ઓલિમ્પિકની અંદર સૌપ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ રહ્યો તો કે તે એ અભિનવ બિંદ્રા દ્વારા આપવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન એ એટલે કે જે અભિનવ બિંદ્રા રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ અભિનવ બિંદ્રા રહ્યા તો કે તે એ જે શૂટિંગની જે રમત રહે તો કે તેની સાથે એ સંકળાયેલા છે. અને જે આ અભિનવ બિંદ્રા રહ્યા તો કે તે એ ભારતને સૌપ્રથમ વ્યક્તિગત ઇવેન્ટની અંદર એ ગોલ્ડ મેડલ અપાવનાર રહ્યા તો કે તે એ વ્યક્તિ બન્યા હતા. અને જો તમને પૂછે કે વ્યક્તિગત એ રમતની અંદર એ ઓલિમ્પિકમાં એ બીજો ગોલ્ડ મેડલ અપાવનાર વ્યક્તિ રહ્યા તો કે તે કોણ હતા તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ નીરજ ચોપડા જે ભાલા ફેંકના એ ખૂબ જ જાણીતા ખેલાડી છે. તો કે તેમણે એ ભારતને પોતાનો વ્યક્તિગત એ બીજો ગોલ્ડ મેડલ રહ્યો તો કે તે એ અપાવ્યો હતો. ત્યારબાદ એ રહ્યો તો કે તે એ 27મો પ્રશ્ન કે હેડક્વાર્ટર ઓફ યુનિસેફ ઇઝ લોકેટેડ એટલે કે જે યુનિસેફ જે સંસ્થા રહી તો કે તેનું એ મુખ્ય મથક રહ્યું તો કે તે એ ક્યાં આવેલું છે તો કે જે યુનિસેફ જે સંસ્થા રહે તો કે તેનું એ મુખ્ય મથક રહ્યું તો કે તે એ ન્યુયોર્ક ખાતે આવેલું છે. માટે જે ઓપ્શન ડી ન્યુયોર્ક રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ યુનિસેફ રહે તો કે તેના જેવી જ બીજી સંસ્થા જે યુનેસ્કો રહ્યું તો કે તેનું એ મુખ્ય મથક રહ્યું તો કે તે એ પેરિસ ખાતે આવેલું છે. માટે તમારે આ જે બે સંસ્થા રહે તો કે તેના એ મુખ્ય મથક રહ્યા તો કે તેને એ ખાસ કરીને યાદ રાખી લેવા કેમ કે આ બંને મુખ્ય મથક રહ્યા તો કે તે એ અવારનવાર પૂછાયેલા છે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન
કે બ્યુનેસ એરિસ રહ્યું તો કે તે એ કેપિટલ સિટી ઓફ વિચ કન્ટ્રી, એટલે કે જે બ્યુનેસ એરિસ રહ્યું તો કે તે એ કયા દેશનું એ પાટનગર છે, તો કે જે બ્યુનેસ એરિસ રહ્યું તો કે તે એ આર્જેન્ટિના જે દેશ રહ્યું તો કે તેનું એ પાટનગર છે. માટે જે 28મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે આર્જેન્ટિના રહ્યું તો કે તેનો જવાબ બને છે. જ્યારે આપણે જે બીજા જે દેશો રહ્યા તો કે તેની વાત કરીએ તો કે જે બ્રાઝિલ રહ્યું તો કે તેનું પાટનગર રહ્યું તો કે તે એ બ્રાઝિલિયા છે. જ્યારે ઇન્ડોનેશિયા રહ્યું તો કે તેનું પાટનગર રહ્યું તો કે તે એ જકાર્તા છે. અને જ્યારે પેરુ રહ્યું તો કે તેનું એ પાટનગર રહ્યું તો કે તે એ લીમા છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે અશોકા વોઝ અ વિશ કિંગ, તો એને ત્યારબાદ એ તમને વાક્ય આપવામાં આવશે કે ઇન ધ અબોવ સેન્ટેન્સ એન્ડ કિંગ ઇઝ, એટલે કે જે આ ઉપર વાક્ય આપવામાં આવ્યું તો કે તેની અંદર જે કિંગ જે શબ્દ રહ્યો તો કે તે એ તમને શું દર્શાવે છે, તો કે જે કિંગ શબ્દ રહ્યો તો કે તે એક કોમન નામ રહ્યું એટલે કે જે જાતિવાચક નામ રહ્યું તો કે તેનું એ ઉદાહરણ છે. માટે જે 29મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે કોમન નામ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે ચૂઝ ધ ફેમિને વર્ડ ઓફ ડુકે, એટલે કે જે ડુકે જે શબ્દ રહ્યો તો કે તેનું એ નારીવાચક જે નામ રહ્યું તો કે તે તમારે પસંદ કરવાનું છે. તો કે જે ડુકે રહ્યું એટલે કે તેનો અર્થ થાય છે એ ડક, તો કે જે ડુકે રહ્યું તો કે તેનો એ જો આપણે ફેમિને રૂપ ફેરવીએ તો કે તેને એ ડઝીઝ તરીકે એ ઓળખવામાં આવશે. માટે જે 30મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે ડઝીઝ જેનો સ્પેલિંગ રહ્યો તો કે તે પણ એ તમારે ખાસ કરીને એ યાદ રાખી લેવો, જેનો સ્પેલિંગ છે DUCHESS તે રહ્યો તો કે તેનો સ્પેલિંગ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે વિચ ઇઝ ધ સ્ટેટ ફ્લાવર ઓફ ગુજરાત, એટલે કે ગુજરાત રહ્યું તો કે તેનું એ રાજ્ય ફૂલ રહ્યું તો કે તે કયું છે, તો કે જે ગુજરાત રાજ્ય રહ્યું તો કે તેનું એ રાજ્ય ફૂલ રહ્યું તો કે તે એક ગલગોટો છે. અને જે આ ગલગોટો રહ્યો તો કે તેને એ જે તમારે એ અંગ્રેજીમાં તેને રૂપવાર ફેરવી તો કે તેનું નામ રહ્યું તો કે તે એ મેરીગોલ્ડ બને છે. માટે તમને અહીં જે મેરીગોલ્ડ રહ્યું તો કે તે તમને ઓપ્શનમાં આપ્યું હોવાથી એ મેરીગોલ્ડ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. માટે જે 31મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ મેરીગોલ્ડ રહ્યું તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે હુ વોઝ ધ ઓથર ઓફ ફેમસ ગુજરાતી નોવેલ ભદ્રમ ભદ્ર, એટલે કે જે ભદ્રમ ભદ્ર જે નવલકથા રહે તો કે તેના એ લેખક રહ્યા તો કે તે એ કોણ છે, તો કે જે ભદ્રમ ભદ્ર જે નવલકથા રહે તો કે તેના લેખક રહ્યા તો કે તે એ રમણલાલ નીલકંઠ છે. જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે હુ ઇઝ ધ રિગાર્ડેડ એઝ ધ ફાધર ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એટલે કે જે ભારતીય ઔદ્યોગિકના એ પિતા તરીકે એ કોને તરીકે ઓળખવામાં આવશે, તો કે ભારતના જે ઔદ્યોગિક પિતા તરીકે એ જે જમશેદજી તાતા રહ્યા તો કે તેમને એ ઓળખવામાં આવશે. માટે જે 33મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જમશેદજી તાતા રહ્યા તો કે તેમને એ ભારતીય ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી રહે તો કે તેના એ પિતા તરીકે એ ઓળખવામાં આવશે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે હાઉ મેની ટેસ્ટ મેચિસ ડીડ સચિન તેંડુલકર ઇન પ્લે, એટલે કે જે સચિન તેંડુલકર જે રહ્યો સચિન તેંડુલકર તો તેમને એ ટેસ્ટ કુલ કેટલી ટેસ્ટ રહે તો કે તે એ રમેલી છે, તો કે જે સચિન તેંડુલકર રહ્યો તો કે તેમને એ કુલ રહે તો કે તે એ 200 ટેસ્ટો રહે તો કે તે એ રમેલી છે. માટે જે 34મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે 200 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે પાયલી એક્સપ્રેસ રહ્યું તો કે તે ઇઝ ધ નિકનેમ ઓફ ખાલી જગ્યા, એટલે કે જે પાયલી એક્સપ્રેસ રહ્યું તો કે તે એ કયા ખેલાડીનું એ નિકનેમ છે, તો કે જે પાયલી એક્સપ્રેસ રહ્યું તો કે તે એ જે પીટી ઉષા જે ખેલાડી દોડના છે તો કે તેમનું એ નિકનેમ છે. અને જે આ પીટી ઉષા રહ્યા તો કે તે એ હાલમાં જે ભારતીય ઓલિમ્પિક સંઘ રહ્યા તો કે તેના એ પ્રમુખ બનનાર એ પ્રથમ મહિલા રહ્યા તો કે તે બન્યું છે. માટે તમારે જે આ પીટી ઉષા રહ્યું તો કે તેની માહિતી રહે તો કે તે પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવી. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે વિચ એક્ટર પ્લેડ ધ રોલ ઓફ કટપ્પા ઇન ધ હિન્દી મૂવી બાહુબલી ધ બિગિનિંગ, એટલે કે જે બાહુબલી ધ બિગિનિંગ જે ફિલ્મ બન્યું તો કે તેની અંદર એ જે કટપ્પાનો રોલ રહ્યો તો કે તે એ કોને ભજ્યો હતો, તો કે બાહુબલી જે મૂવી બન્યું તો કે તેની અંદર એ જે કટપ્પાનો રોલ રહ્યો તો કે તે એ સત્યરાજ નામના જે ખેલાડી રહ્યા તો કે તેમના દ્વારા એ ભજવવામાં આવ્યો હતો. માટે જે 36મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે સત્યરાજ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. જ્યારે તે બાહુબલી જે ફિલ્મ રહ્યો તો કે તેની અંદર એ મહેન્દ્ર બાહુબલી અને જે અમરેન્દ્ર બાહુબલી રહ્યો તો કે તેમનો રોલ રહ્યો તો કે તે એ પ્રભાસ રહ્યો તો કે તેમના દ્વારા એ ભજવવામાં આવ્યો હતો. ત્યારબાદ રહ્યો તો કે તે 37મો પ્રશ્ન કે ધ ફેમસ હિન્દી સોંગ મેરે દેશ કી ધરતી સોના ઉગલે તે ગીત રહ્યું તો કે તે એ કયા ફિલ્મનું છે, તો કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે તે ગીત રહ્યું તો કે તે એ ઉપકર ફિલ્મ રહે તો કે તેનું છે. માટે જે 37મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ જે ઉપકર રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે હુ સેડ ઇફ યુ જજ ધ પીપલ યુ હેવ નો
ટાઈમ ટુ લવ ધેમ, એટલે કે જો તમે એ વ્યક્તિને જજ કરો તો તમને તેને પ્રેમ કરવાનો એ હક નથી. તો તે વિધાન રહ્યું તો તે એ કયા વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું હતું? તો કે જે 38મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર જે તમને વિધાન આપવામાં આવ્યું તો કે તે વિધાન કેના છે? તો કે તે મધર ટેરેસા હતા. માટે જે 38મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી મધર ટેરેસા રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે 8 તમને એક શ્રેણી આપવામાં આવી છે, જે શ્રેણી છે 8, 7, 11, 12, 14, 17, 17, 22 અને ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો કે જે તમને પ્રશ્નાર્થ ચિહ્ન આપવામાં આવ્યું છે તો કે ત્યાં એ શું જવાબ આવે? તો કે તમને જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આપવામાં આવ્યું છે તો કે ત્યાં એ 20 રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. માટે જે 39મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી 20 રહ્યું તો કે તે તેનો જવાબ છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે તમને એક સંખ્યા આપવામાં આવી છે, જે સંખ્યાઓ રહે તો કે તે એ 40,960, પછી 10,240, પછી 2,560, 740, 210 અને 40. તો કે જે આ શ્રેણી આપવામાં આવી છે તો કે તેની અંદરથી જે ખોટો નંબર હોય તો કે તે તમારે પસંદ કરવાનો છે. તો કે જે 40મો પ્રશ્ન રહ્યો તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન સી એટલે કે જે 200 રહ્યું તો કે તે પણ એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે હાઉ મેની ટાઈમ્સ ટુ ડુ ધ હોલ્ડ ઓફ ક્લોક. ત્યારબાદ રહ્યો તો કે તે 41મો પ્રશ્ન કે હાઉ મેની ટાઈમ ડુ ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક કોન્સાઇડ ઇન ધ ડે. તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન સી એટલે કે જે 22 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે અ બસ કવર ધ ડિસ્ટન્સ 2924 કિમી ઇન 43 કલાક. તો વોટ સ્પીડ ઇઝ બસ એટલે કે જે બસની સ્પીડ રહે તો કે તે તમારે શોધવાની છે. તો આની અંદર જે બસ રહે તો કે તે એ 2924 કિમી અંતર રહ્યું તો કે તે 43 કલાકમાં એ પાર કરે તો તેની ઝડપ રહે તો કે તે એ 68 કિમી પ્રતિ કલાક રહે તો કે તે તેની ઝડપ બને છે. અને આની માટે જે આ કુલ અંતર રહ્યું તો કે તેને ભાગમાં એ સમય લખો તો કે તમને એ ઝડપ રહે તો કે તે મળી જશે. અને તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન એ એટલે કે જે 68 કિમી પ્રતિ કલાક રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે ઇફ 20 માણસો રહ્યા તો કે તે એ 56 મીટર દીવાલ રહે તો કે તે એ 6 દિવસમાં એ બનાવે છે. તો જે આ જે એટલે કે જે આ જે દિવાલ રહે તો કે તે એ 35 માણસો એ 3 દિવસમાં એ કેટલા મીટરની દિવાલ રહે તો કે તે એ બનાવમે. તો કે તમને આ જે પ્રશ્ન રહ્યો તો કે તે એ ગણિતની અંદર જે સાંકળનો નિયમનું જે ચેપ્ટર છે તો કે તેના ચેપ્ટરમાંથી એ પૂછવામાં આવ્યો છે. અને આ જે 43મો પ્રશ્ન રહ્યો તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન ડી એટલે કે જે 35 માણસો રહ્યા તો કે તે એ 3 દિવસમાં એ 49 મીટર રહે તો કે તેની એ દિવાલ બનાવશે. માટે જે 43મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી 49 મીટર રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે આનંદ અને દીપક રહ્યા તો કે તે એ કોઈ બિઝનેસ રહ્યા તો કે તે એ સ્ટાર્ટ કરે છે. અને જેમની અંદર એ બંનેનું ઇન્વેસ્ટિંગ એટલે જે રોકાણ રહ્યું તો કે તેની અંદર એ આનંદનું રહ્યું તો કે તે એ 22,500 છે. અને જે દીપક રહ્યો તો કે તેનું રોકાણ રહ્યું તો કે તે એ 35,000 રોકાણ એ તેનું રોકાણ છે. તો આઉટ ઓફ ટોટલ પ્રોફિટ એટલે જે કુલ નફો રહ્યો તો કે તે એ 13,800 રહ્યો તો કે તે એ કુલ નફો બને છે. તો તેની અંદર એ દીપકના ભાગે રહ્યું તો કે તે એ કેટલો નફો આવતો હોય છે. તો આની અંદર તમને આ જે ભાગીદારીનું જે ચેપ્ટર રહ્યું તો કે તે ચેપ્ટરમાંથી એ તમને પૂછવામાં આવ્યું છે. અને તેની અંદર તમને અહીં જે રોકાણની જે રકમ રહી તો કે તેના ઉપરથી એ તમારે જે ગુણોત્તર પ્રમાણ રહ્યું તો કે તેની અંદર એ ગુણોત્તરનું પ્રમાણ મેળવી લેવાનું. અને ત્યારબાદ તમને જે ગુણોત્તરનું પ્રમાણ મળે તો કે તેની અંદરથી જે દીપકનો જે ભાગ રહ્યો તો કે તેના દ્વારા આ જે નફો રહ્યો તો કે તેને એ વેચી દેવાનું. તો કે જે 44મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે દીપક રહ્યો તો કે તેના ભાગે રહ્યો તો કે તે એ 8,400 રૂપિયા રહ્યા તો કે તે એ દીપકના ભાગે આવશે. માટે જે 44મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી 8,400 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 45મો પ્રશ્ન કે સુપ્રિયા સોલ્ડ અ વોશિંગ મશીન ફોર 8,500 અને સી ઇન્ક્રેઝડ અ લોસ ઓફ 15% ઇન ધીસ ટ્રાન્ઝેક્શન. તો સી હેડ બોટ ધ મશીન એટ વોટ પ્રાઇસ એટલે કે જે સુપ્રિયા રહે તો કે તે એ 8,500 રૂપિયામાં એ કોઈ મશીન વેચે તો તેને એ 15% રહ્યો તો કે તે એ નુકસાન થાય છે. તો કે સુપ્રિયાએ આ જે મશીન રહ્યું તો કે તે એ કેટલા રૂપિયામાં એ ખરીદ્યું છે. તો આની અંદર તમને જે આ 8,500 રૂપિયા રહે તો કે તે એ 85% એટલે કે જે નુકસાન થાય તો કે ત્યારબાદની એ રકમ છે એટલે કે જે 85% બરાબર એ
8,500 તો 100% બરાબર એ કેટલા થાય? તો આ રીતે તમારે તેની એ ત્રિરાશી કરવાની અને ત્યારબાદ તમને જે જવાબ મળે તો તે એ વસ્તુ રહે તો તેની એ મૂળ કિંમત હશે. માટે જે 45મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ એટલે કે જે 10,000 રહે તો તે એ વસ્તુની રહે તો તે એ મૂળ કિંમત હશે. માટે જે 45મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ રહ્યું તો તે તેનો જવાબ એ સાચો બને છે. ત્યારબાદ રહ્યું તો તે એ 46મો પ્રશ્ન કે ટેલિવિઝન મેન્યુફેક્ચર અર્ન 20% પ્રોફિટ બાય સેલિંગ ઈચ ટીવી સેટ ફોર 14,400 અને ઇફ ધ ટેલિવિઝન પ્રોડક્શન કોસ્ટ ઇન ઇન્ક્રીઝડ 15% તો વોટ શુડ બી ધ ન્યૂ સેલિંગ પ્રાઇસ ઇન ધ રૂપીઝ ઓફ સેટ સો એઝ ટુ ગેન 15%. એટલે કે જે કોઈ ટીવી રહી તો તેની અંદર એ 20% પ્રોફિટ મેળવીને એ તે 14,400 રૂપિયામાં એ વેચવામાં આવશે અને જો તેના એ ઉત્પાદન ખર્ચમાં એ 15%નો એ વધારો કરવામાં આવે તો તે વસ્તુ રહે તો તેની ઉપર એ 15% એ નફો મેળવવો હોય તો તેને એ કેટલા રૂપિયા મળે તો તે એ વેચવી પડશે. તો જે 46મો જે પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે નવી જે 15% સાથેની જે વેચાણ કિંમત રહે તો તે એ 15,870 રૂપિયા રહે તો તે તેની એ વેચાણ કિંમત થશે. માટે જે ઓપ્શન ડી રહ્યો તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે બેટમેન મેક્સ અ સ્કોર ઇન 87 રન ઇન ધ 17મી ઇનિંગ્સ અને ધીઝ એટલે કે જે આ જે 87 રન કર્યા તો તેના દ્વારા એ ઇન્ક્રીઝ હિઝ એવરેજ એટલે કે તેની એ સરેરાશ રન રહ્યા તો તેની અંદર એ 3 રન રહ્યા તો તેનો એ વધારો કરે છે. તો વોટ ઇઝ ધ હિઝ એવરેજ આફ્ટર ધ 17મી ઇનિંગ એટલે કે જે ખેલાડી રહ્યો તો તેની 17મી ઇનિંગ પછી રહ્યા તો તેની એ સરેરાશ રન રહ્યા તો તે કેટલા હશે? તો જે 87મો જે એટલે કે જે 47મો જે પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ એટલે કે જે ખેલાડી રહ્યો તો તેની એ 17મી ઇનિંગ પછી એ તેની સરેરાશ રન રહે તો તે એ 39 રન રહ્યા તો તે એ હશે. માટે જે 47મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન એ 39 રન રહ્યા તો તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે ધ બોડી વેઇટ ઓફ 6 બોયઝ ઇન રેકોર્ડેડ એજ એટલે કે જે 6 બાળકો રહ્યા તો તેમનો એ શરીરનો વજન રહ્યું તો તે એ 54 કેજી 64 કેજી 75 કેજી પછી 67 કેજી અને 45 કેજી અને 91 કેજી છે. તો જે આ જે 6 બાળકો રહ્યા તો તેમની એ સરેરાશ વજન રહ્યો તો તે એ કેટલો થાય? તો તમારે આનો જે સરેરાશ વજન મેળવવો હોય તો તેની અંદર આ જે 6 બાળકો રહ્યા તો તેમનો એ વજનનો જે સરવાળો કરીને તેની એ 6 વડે રહ્યો તો તે એ ભાગી લેવાના તો ત્યારબાદ તમને જે જવાબ મળે તો તે એ વજન રહ્યો તો તેની એ સરેરાશ મળશે. અને જે 48મો જે પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે આ જે 6 બાળકો રહ્યા તો તેમનો એ સરેરાશ વજન રહ્યો તો તે એ 66 કેજી રહ્યું તો તે થશે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે અ પર્સન ઓન ધ ટૂર હેઝ 360 ફોર ધ હિઝ ડેલી એક્સપેન્સ એટલે કે જે કોઈ વ્યક્તિ રહ્યો તો તે એ મુસાફરી માટે એ જાય છે અને તેની અંદર એ તેનો ડેલી ખર્ચ રહ્યો તો તે એ 360 રૂપિયા છે. અને ઇફ એક્સટેન્ડેડ હિઝ ટૂર ફોર 4 દિવસ એટલે કે જો તે વ્યક્તિ રહ્યો તો તે પોતાનો જે ટૂર રહ્યો તો તેને એ 4 દિવસ લંબાવે અને હી હેઝ ટુ કટ ધ એ ડેલી એક્સપેન્સ બાય 3 રૂપિયા એટલે કે જે જો તે એ પોતાનો ટૂર રહ્યો તો તે એ 4 દિવસ લંબાવે છે તો તેને એ પોતાનો જે ખર્ચ રહ્યો તો તેની અંદર એ 3 રૂપિયા રહ્યો તો તે એ કપાત કરે છે. તો ધ ઓરિજિનલ ડ્યુરેશન ઓફ ધ ટૂર એટલે કે જે મુખ્ય જે આ પ્રવાસ રહ્યો તો તે એ કેટલા દિવસનો છે? તો આની અંદર જે કોઈ વ્યક્તિ રહ્યો તો તે એ પ્રવાસ માટે એ જાય છે અને તેની અંદર એ તેનો ડેલી ખર્ચ રહ્યો તો તે 360 રૂપિયા છે. અને જો તેને એ પોતાનો એ જે ટૂર રહ્યો તો તેને એ 4 દિવસ લંબાવવો હોય તો તેને એ જે પોતાનો જે ડેલી ખર્ચ છે તો તેની અંદર એ 3 રૂપિયા રહ્યો તો તે એ ઘટાડો કરવો પડશે. તો તેની અંદર આ જે ટૂર રહ્યો તો તે એ શરૂઆતમાં એ કેટલા દિવસનો હશે તે તમને પૂછવામાં આવ્યું છે. તો જે 49મો જે પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે આ ટૂર રહ્યો તો તે એ 20 દિવસનો રહ્યો તો તે એ હશે. ત્યારબાદ રહ્યો તો તે એ 50મો પ્રશ્ન કે અ મેન સ્પેન્ડ 1/4 ઓફ હિઝ ઇન્કમ ઓન ફૂડ એટલે કે જે 1/3 ભાગ રહ્યો તો તે એ જે ખોરાક રહ્યો તો તેની ઉપર એ ખર્ચ કરે છે. અને 1/5 ઓફ હિઝ રેન્ટ એટલે કે જે 1/5 ભાગ રહ્યો તો તે એ જે ભાડું રહ્યું તો તેની ઉપર એ ખર્ચ કરે છે. અને રિમેનિંગ ઇઝ 231 ઓન ઓધર કમ્પાઉન્ડ એટલે કે જે 231 રૂપિયા રહ્યા તો તે એ બીજી રીતે એ ખર્ચ કરે છે. તો તેની એ ટોટલ આવક કરે તો તે કેટલી હશે? તો જે 50મો જે પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે તેની એ કુલ આવક કરે તો તે એ 420 રૂપિયા રહે તો તે એ તેની કુલ આવક હશે. અને ત્યારબાદ એ
51મો પ્રશ્ન કે ધ ટોટલ મંથલી સેલરી ઓફ 4 મેન અને 2 વુમેનની એ 46,000 છે અને ઇફ અ વુમેન અર્ન 500 રૂપિયા મોર ધેન મેન એટલે કે જે વુમન છે તો કે તે જે પુરુષ છે તો કે તેમની કરતાં એ 500 રૂપિયા છે તો કે તે એ વધુ આવક મેળવે છે. તો વોટ ઇઝ ધ મંથલી સેલરી ઓફ અ વુમન એટલે કે આની અંદર તમને જે મહિલા રહે તો કે તેની એ મંથલી સેલરી તો કે તે કેટલી છે તે તમારે શોધવાની છે. તો કે જે 51મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે મહિલા રહે તો કે તેની એ મંથલી આવક રહે તો કે તે એ 8,000 રૂપિયા રહે તો કે તે તેની મંથલી આવક છે માટે જે ઓપ્શન સી રહ્યો 8,000 તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે 52મો પ્રશ્ન કે કાર કંપની સોલ્ડ 150 કાર ઇન સ્પેશિયલ 6 દિવસના એ સેલમાં અને ઈચ ડે ધ કંપની સોલ્ડ 6 મોર ધેન પ્રીવિયસ ડે એટલે કે જે આગળના દિવસ કરતાં એ 6 કાર રહી તો કે તે એ વધુ રહે તો કે તે એ આગળના દિવસે એ વેચાણ કરે છે. તો હાઉ મેની કાર્સ વેર સોલ્ડ ઓન ધ 6th ડે એટલે કે જે છઠ્ઠા દિવસે રહે તો કે તે એ કંપનીએ કેટલી કાર રહે તો કે તે એ વેચી હશે તો કે તેનો જવાબ રહે તો કે તે એ ઓપ્શન બી એટલે કે જે છઠ્ઠો દિવસ રહ્યો તો કે તે દિવસે એ જે કંપની રહે તો કે તેના દ્વારા એ 40 કારનું રહ્યું તો કે તે એ વેચાણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે 6,000 અને 500 વેર ડિવિડન્ડ ઇક્વલી અમોંગ ધ ક્રાઇટેરિયા નંબર એટલે કે જે 6,500નું જે ડિવિડન્ડ રહ્યું તો કે તે એ જે તેમના એ ક્રાઇટેરિયાનો જે નંબર રહ્યો તો કે તે મુજબ એ દરેક વ્યક્તિને રહ્યો તો કે તે એ વહેંચવામાં આવશે. તો હેડ 3 બીન 15 મોર પર્સન એટલે કે જો તેની અંદર એ 15 વ્યક્તિ રહ્યા તો કે તેનો એ વધારો કરવામાં આવે તો ઈચ વુડ હેવ ગોટ 3 રૂપિયા લેસ એટલે કે જો આ જે 15 વ્યક્તિનો એ જો તમારે તેની અંદર એ વધારો કરવાનો હોય તો જે આ જે ડિવિડન્ડ રહ્યું તો કે તેની અંદર જે દરેક વ્યક્તિને ડિવિડન્ડ મળે છે તો કે તેની અંદર એ 30 રૂપિયા ડિવિડન્ડ રહ્યું તો કે તે એ બધાને એ ઓછું મળે. તો ફાઇન્ડ ધ ઓરિજિનલ નંબર ઓફ પર્સન તો તેની અંદર એ શરૂઆતના જે વ્યક્તિ રહ્યા તો કે તે એ કેટલા હશે તો કે જે 53મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે જે શરૂઆતના જે વ્યક્તિ રહ્યા તો કે તે એ 50 વ્યક્તિ રહ્યા તો કે તે એ શરૂઆતના વ્યક્તિ છે અને તેની અંદર જો 15 વ્યક્તિનો એ વધારો કરે એટલે કે જે 15 એટલે કે જે 65 વ્યક્તિ જો તેની અંદર થાય તો તે જે 50 વ્યક્તિ રહ્યા તો કે તેને એ 30 રૂપિયા તો કે તે એ ઓછા મળશે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 54મો પ્રશ્ન કે 1,397 ગુણ્યા 1,397 તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ શું આવે તો કે તમને અહીં જે સંખ્યા આપવામાં આવી તો કે તેનો એ જો તમે ગુણાકાર કરો તો તેનો જવાબ રહ્યો તો કે તે એ 19,51,609 તો કે તે તેનો જવાબ આવશે. જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે તમને જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તો કે તેની અંદર એ 5 અક્ષરનો એ એવો નાનામાં નાનો નંબર ગોતો જેની અંદર એ શરૂઆતનો અંક રહ્યો તો કે તે એ 3 હોય અને જે અંતિમ અંક રહ્યો તો કે તે એ 5 હોય. તો કે તમને આ જે 4 ઓપ્શન આપવામાં આવ્યા છે તો કે તેની અંદર એ 5 અક્ષરનો એ નાનામાં નાનો નંબર રહ્યો તો કે તે એ તમે જે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો અને 5 અક્ષરનો એ નાનામાં નાનો નંબર રહ્યો તો કે તે એ 30,005 રહ્યો તો કે તે છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે વિચ બોલર હોલ્ડ ધ રેકોર્ડ ફોર ઇન્ડિયન ફોર મોસ્ટ વિકેટ્સ ઇન ટેસ્ટ ક્રિકેટ એટલે કે ભારત તરફથી એ ટેસ્ટ જે ક્રિકેટ રહે તો કે તેની અંદર એ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી રહ્યો તો કે તે એ કયો હશે તો કે ભારત તરફથી એ ટેસ્ટ ક્રિકેટની અંદર એ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી રહ્યો તો કે તે એ અનિલ કુંબલે છે. જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે વિચ ઇઝ ધ કેપિટલ ઓફ પોર્ટુગલ એટલે કે જે પોર્ટુગલ જે દેશ રહ્યો તો કે તેનું એ પાટનગર રહ્યું તો કે તે એ કયું છે તો કે જે પોર્ટુગલ જે દેશ રહ્યો તો કે તેનું એ પાટનગર રહ્યું તો કે તે એ જે લિસ્બન રહ્યું તો કે તે એ પોર્ટુગલ દેશ રહ્યો તો કે તેનું એ પાટનગર છે. જ્યારે આ થિમ્પુ રહ્યું તો કે તે એ જે ભૂતાન જે દેશ રહ્યો તો કે તેનું એ પાટનગર છે. જ્યારે હવાના રહ્યું તો કે તે એ જે ક્યુબા જે દેશ રહ્યો તો કે તેનું પાટનગર રહ્યું તો કે તે એ હવાના છે. જ્યારે કેનેબરા રહ્યું તો કે તે એ ઓસ્ટ્રેલિયા જે દેશ રહ્યો તો કે તેનું પાટનગર રહ્યું તો કે તે એ કેનેબરા છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે વિચ ઇઝ ધ કેપિટલ ઓફ કેરલા એટલે કે જે કેરલા જે રાજ્ય રહ્યું તો કે તેનું એ પાટનગર રહ્યું તો કે તે કયું છે તો કે જે કેરલા જે રાજ્ય રહ્યું તો કે તેનું પાટનગર રહ્યું તો કે તે એ તિરુવનંતપુરમ રહ્યું તો કે તે છે. જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકશો. જ્યારે જે શિલોંગ જે પાટનગર રહ્યું તો કે તે એ જે મેઘાલય જે રાજ્ય રહ્યું તો કે તેનું પાટનગર એ શિલોંગ છે. જ્યારે કોચી રહ્યું તો કે તે એ જે કેરળ રહ્યું તો કે તેનું એ જાણીતું એ શહેર છે. જ્યારે પલાક્કડ રહ્યું તો કે તે પણ એ તેનું જાણીતું એ શહેર છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન
કે વન ઓફ ધ કોમન સાઉન્ડ ધેટ ધ હોર્સ મેક ઇન કોલ્ડ, એટલે કે જે તમને જે ચાર અવાજ આપવામાં આવે છે તો કે તેની અંદરથી એ ઘોડો રહ્યો તો કે તે જે અવાજ કાઢે તો કે તેને એ કયા નામથી ઓળખવામાં આવશે, તો કે આની અંદર તમને જે ઘોડો રહ્યો તો કે તેનું એ તમને અવાજનું નામ પૂછવામાં આવ્યું છે. તો કે જે ઘોડો હોય તો કે તે જે અવાજ કાઢે તો કે તેને એ નેક રહ્યું તો કે તેના તરીકે એ ઓળખવામાં આવશે. જે તમે ઓપ્શન ડી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. જ્યારે જે હૂટ રહ્યો તો કે તે એ હૂટ નામનો જે અવાજ રહ્યો તો કે તે એ ઘુવડ કાઢે. જ્યારે બીટ રહ્યું તો કે તેની અંદર જે સ્પેલિંગ આપવામાં આવ્યું છે તો કે તે ખોટો છે. તેની અંદર સ્પેલિંગ રહ્યો તો કે તે એ BLEAT, તે જ નામનો જે અવાજ રહ્યો બ્લેટ તો કે તે અવાજ રહ્યો તો કે તે એ ઘેટું બકરી વાછડા રહ્યા તો કે તે એ બ્લેટ નામનો અવાજ કાઢે છે. જ્યારે જે ક્વાટ નામનો જે અવાજ રહ્યો તો કે તે એ બતક રહ્યો તો કે તે એ ક્વાક ક્વાક અવાજ કરતો હોય માટે જે ક્વાક રહ્યો તો કે તે એ બતક નામનો અવાજ કાઢે. જ્યારે નાઇફ નામનો જે અવાજ રહ્યો તો કે તે એ ઘોડા દ્વારા કાઢવામાં આવશે. અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે ઇફ રોમ ઇઝ બ્રાઇટન ઇન મોર ધેન ડેર ઇઝ બ્રાઇટન ઇન, એટલે કે તમને અહીં જે અક્ષરનો જે કોડ રહ્યો તો કે તે પ્રમાણે એ તમને રીઝનિંગનો એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો કે તેની અંદર જે રોમ શબ્દ રહ્યો તો કે તેને એ આ રીતે લખી શકાય. તો ડેર જે શબ્દ રહ્યો તો કે તેને એ કઈ રીતે લખી શકાય, તો કે જે 60મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી, એટલે કે જે ડેર જે શબ્દ રહ્યો તો કે તેને એ રેડે રીતે એ લખી શકાય છે. બાદ રહ્યો તો કે તે એ 61મો પ્રશ્ન કે પોઇન્ટિંગ ટુ વર્ડ અ પર્સન અ મેન સેડ ટુ વિમન his mother is the only daughter of your father, તો how is the woman related to that person, તો કે આની અંદર તમને એક વ્યક્તિ રહ્યો તો કે તે એક વ્યક્તિ તરફ એ પોઇન્ટિંગ કરતા એ મહિલા રહે તો કે તેને એ કહે છે તો કે તેની માતા રહે તો કે તે એ એકમાત્ર એ તમારા પિતાની રહે તો કે તે એકમાત્ર દીકરી છે. તો તેનો તે વ્યક્તિ એટલે કે જે પોઇન્ટિંગ કરે છે તે વ્યક્તિ અને તે મહિલા રહે તો કે તે બંને વિશે એ સંબંધ રહ્યો તો કે તે એ શું હશે, તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ મધર રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ધ બર્થ એનિવર્સરી ઓફ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇઝ 23 જાન્યુઆરી ઇઝ સેલિબ્રેટેડ, કે જે સુભાષચંદ્ર બોઝનો જે જન્મ તારીખ જે 23મી જાન્યુઆરી રહે તો કે તેને કયા દિવસ તરીકે એ ઉજવવામાં આવશે, તો કે જે સુભાષચંદ્ર બોઝનો જે જન્મદિવસ રહ્યો તો કે તેને એ ભારતમાં એ પરાક્રમ દિવસ તરીકે એ ઉજવવામાં આવશે. જે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ પરાક્રમ દિવસ એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે વિચ સિટી હેઝ ધ વર્લ્ડ્સ ફર્સ્ટ ટ્રામ લાઇબ્રેરી, એટલે કે વિશ્વની અંદર એ સૌપ્રથમ ટ્રામ લાઇબ્રેરી શરૂ કરનાર એ શહેર તો કે તે એ કયું હતું, તો કે વિશ્વની અંદર એ સૌપ્રથમ ટ્રામ લાઇબ્રેરી શરૂ કરનાર શહેર તો કે તે એ કોલકાતા હતું. જે ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 64મો પ્રશ્ન કે એસટી ગમ ટીઝમ રહ્યો તો કે તે ઇઝ અ પ્રોબ્લેમ રિલેટેડ, એટલે કે જે એસટી ગમ ટીઝમ રહ્યો તો કે તે એ કઈ અંગ સાથે સંકળાયેલો એ રોગ છે, તો કે જે એસટી ગમ ટીઝમ રહ્યો તો કે તે એ જે આંખનો રહ્યો તો કે તે એ રોગ છે માટે જે ઓપ્શન ડી આંખ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે ધ ફૂલ ફોર્મ ઓફ એસરેમ, એટલે કે જે એસરેમ રહ્યું તો કે તેનું એ પૂર્ણ નામ રહ્યું તો કે તે શું થાય, તો કે જે આ એસરેમ રહ્યું તો કે તેનું પૂર્ણ નામ થાય છે એ સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે એટ સી લેવલ વોટર બોઇલ્ડ એજ, એટલે કે જે પાણી રહ્યું તો કે તે એ કયા તાપમાને રહ્યું તો કે તેને એ ઉકાળી શકાય છે, તો કે જે પાણી રહ્યું તો કે તેને એ 100 ડિગ્રી એ સેલ્સિયસ તાપમાને રહ્યું તો કે તે એ ઉકળી જાય છે. માટે જે 66મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી, એટલે કે જે 100 ડિગ્રી સેલ્સિયસ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 67મો પ્રશ્ન કે એટોમ્સ આર મેડ અપ ઓફ, એટલે કે જે એટોમ્સ રહ્યા તો કે તે એ શેના બનેલા હોય છે, તો કે જે એટોમ્સ રહ્યા તો કે તે એ પ્રોટોનના બનેલા હોય, ઇલેક્ટ્રોનના બનેલા હોય અને ન્યુટ્રોનના બનેલા હોય છે. માટે જે તમામ રહ્યા તો કે તે સાચા હોવાથી ઓપ્શન ડી, એટલે કે જે ઓલ ઓફ ધીસ રહ્યું તો કે તે તેનો જવાબ રહ્યો તો કે તે એ સાચો બની જાય છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે ધ સાયન્ટિફિક નેમ ઓફ ઇન્ડિયન નેશનલ ફ્લાવર ઓફ ઇન્ડિયા અને લોટસ, એટલે કે જે ભારતનું જે રાષ્ટ્રીય ફૂલ કમળ રહ્યું તો કે તેનું એ સાયન્ટિફિક, એટલે કે જે વૈજ્ઞાનિક નામ રહ્યું તો કે તે એ શું છે, તો કે જે કમળ રહ્યું તો કે તેનું એ વૈજ્ઞાનિક નામ રહ્યું તો કે તે એ નેલેમ્બોન ન્યુસિફેરા રહ્યું તો કે તે તેનું એ વૈજ્ઞાનિક નામ છે. જે તમે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે હુ વોઝ ધ ફર્સ્ટ વુમન ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ, એટલે કે ગુજરાત હાઈકોર્ટના એ સૌપ્રથમ એ મહિલા ચીફ જસ્ટિસ હતા તો કે તે એ કોણ હતા, તો કે ગુજરાત હાઈકોર્ટની અંદર એ સૌપ્રથમ મહિલા જે ચીફ જસ્ટિસ બની હોય તો કે તે વ્યક્તિ તો કે તે એ સોનિયા ગોકાણી હતા. જે તમે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને હાલમાં આપણે જે બીજા 24ની દ્રષ્ટિએ વાત કરીએ
તો કે 2024માં એ જે ગુજરાત હાઈકોર્ટ રહી તો કે તેના એ ચીફ જસ્ટિસ રહ્યા તો કે તે એ સુનિતા અગ્રવાલ છે. ત્યારબાદ તો કે તે એ 70મો પ્રશ્ન કે બ્રહ્મોસ મિસાઇલ ઇઝ સક્સેસફુલી ટેસ્ટ ફેલ્ડ બાય નેવી ઇન ધ મંથ ઓફ માર્ચ 2023 તો ફોલ ઇન ધ કેટેગરી ઓફ કે જે બ્રહ્મોસ મિસાઇલ તો કે તે એ કઈ કેટેગરીની એ મિસાઇલ છે તો કે જે બ્રહ્મોસ મિસાઇલ તો કે તે એ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ તો કે તે કેટેગરીની એ મિસાઇલ છે. અને જે આ બ્રહ્મોસ મિસાઇલ તો કે તે એ ભારત અને જે રશિયા રહ્યું તો કે તે બંનેના એ સહયોગ દ્વારા એ બનાવવામાં આવ્યું છે. અને જે આ બ્રહ્મોસ મિસાઇલનું જે નામકરણ રહ્યું તો કે તે એ ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની જે મોસ્કો નદી રહી તો કે તે બંનેનું નામ ભેગું કરીને એ બ્રહ્મોસ મિસાઇલ રહ્યું તો કે તે નામ રહ્યું તો કે તે એ રાખવામાં આવ્યું છે. અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ધ સીટ ઓફ ધ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ઇઝ ઇન એટલે કે જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ એટલે કે જે ધ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે તો કે તે એનું મુખ્ય મથક રહ્યું તો કે તે એ ક્યાં આવેલું છે તો કે તમને અહીં જે આંતરરાષ્ટ્રીય એટલે કે જે યુએનની જે સંસ્થા આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ છે તો કે તેનું એ મુખ્ય મથક પૂછવામાં આવ્યું છે. અને જેનું મુખ્ય મથક રહ્યું તો કે તે એ નેધરલેન્ડનું જે હેગ જે સિટી રહ્યું તો કે તેની અંદર એ આવેલું છે. માટે જે 71મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ હેગ નેધરલેન્ડ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે ધ કુચીપુડી ડાન્સ ઇઝ ઓરિજિનલ ઓફ વિચ સ્ટેટ એટલે કે જે કુચીપુડી જે નૃત્ય રહ્યું તો કે તે એ કયા રાજ્ય સાથે એ સંકળાયેલું છે તો કે જે કુચીપુડી જે ડાન્સ રહ્યું તો કે તે એ આંધ્રપ્રદેશ નામનું જે રાજ્ય રહ્યું તો કે તેની સાથે એ સંકળાયેલો છે. માટે જે ઓપ્શન બી એટલે કે જે આંધ્રપ્રદેશ રહ્યું તો કે તે તેનો જવાબ બનશે. ત્યારબાદ રહ્યો તો કે તે 73મો પ્રશ્ન કે હાઉ મેની સ્પોકર્સ આર ધેર ઇન અશોક ચક્ર એટલે કે જે અશોક ચક્ર રહ્યું તો કે તેની અંદર એ કુલ કેટલા આર આવ્યા તો કે તે એ આવેલા છે તો કે જે અશોક ચક્ર રહ્યું તો કે તેની અંદર એ કુલ તો કે તે એ 24 આર આવેલા છે. માટે જે ઓપ્શન એ જે 24 રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે હુ ઇઝ ધ ઓથર ઓફ ફેમસ બુક ધ પિલિગ્રામ પ્રોગ્રેસ એટલે કે જે પિલિગ્રામ્સ પ્રોગ્રેસ જે બુક રહી તો કે તેના લેખક રહ્યા તો કે તે કોણ છે તો કે જે પિલિગ્રામ પ્રોગ્રેસ જે બુક રહી તો કે તેના લેખક રહ્યા તો કે તે એ જ્હોન બાનિયાન છે જે તમે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે હુ ઇઝ ધ ઓથર ઓફ ફેમસ ગુજરાતી નોવેલ સરસ્વતી ચંદ્ર એટલે કે ગુજરાતની જે ખૂબ જ જાણીતી જે સરસ્વતી ચંદ્ર જે નવલકથા રહી તો કે તેના લેખક રહ્યા તો કે તે એ કોણ છે તો કે જે ગુજરાતની જાણીતી જે સરસ્વતી ચંદ્ર જે બુક રહી તો કે તેના લેખક રહ્યા તો કે તે એ ગોવર્ધનરામ ત્રિપાઠી છે જે તમે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે હુ ઇઝ ધ કરંટ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ગુજરાત એટલે કે ગુજરાત રાજ્ય રહ્યું તો કે તેના એ હાલમાં જે કેબિનેટ મિનિસ્ટરના એ નાણાં મંત્રી રહ્યા તો કે તે એ કોણ છે તો કે ગુજરાત રાજ્યના એ હાલમાં નાણાં મંત્રી રહ્યા તો કે તે એ કનુભાઈ દેસાઈ છે એટલે કે જે ઓપ્શન એ કનુભાઈ દેસાઈ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે ઇન્ડિયા હેઝ રિસીવ્ડ રાફેલ ફાઇટર જેટ ફોર વિચ કન્ટ્રી જે ભારત દ્વારા ભારતે જે રાફેલ જે ફાઇટર પ્લેન મેળવ્યા તો કે તે એ કયા દેશ પાસેથી રહ્યા તો કે તે એ રાફેલ જે જેટ ફાઇટર રહ્યા તો કે તે એ મેળવ્યા છે તો કે ભારતે જે પોતાના જે રાફેલ વિમાનો મેળવ્યા તો કે તે એ જે ફ્રાન્સ નામનો જે દેશ રહ્યો તો કે તેની પાસેથી એ મેળવ્યા છે. માટે જે 77મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે જે ફ્રાન્સ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. બાદ રહ્યો તો કે તે 78મો પ્રશ્ન કે હુ ઇઝ ધ કરંટ કેબિનેટ મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એન્ડ યુનિયન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના એ આરોગ્ય અને પરિવાર કલ્યાણના એ કેબિનેટ મિનિસ્ટર છે તો કે તે એ કોણ છે તો કે જે આ પેપર રહ્યું તો કે તે એ 2023માં એ કાઢવામાં આવ્યું હતું. માટે તે 2023માં એ આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રહ્યા તો કે તે એ મનસુખ માંડવિયા હતા. માટે જે 78મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે મનસુખ માંડવિયા રહ્યું તો કે તે તેનો જવાબ બનતો હતો. પરંતુ હાલમાં જે 2024માં જે લોકસભાની જે ચૂંટણી ગઈ તો કે તે વખતે એ નવું જે કેબિનેટ મિનિસ્ટર બન્યું તો કે તેની અંદર એ આરોગ્ય અને પરિવાર કલ્યાણના એ નવા મંત્રી રહ્યા તો કે તે એ જયપ્રકાશ નડ્ડા એટલે કે જે જેપી નડ્ડા રહ્યા તો કે તેમને એ બનાવવામાં આવ્યા છે. માટે જો આ પ્રશ્ન એ 2024માં નીકળે તો તેનો જવાબ રહ્યો તો કે તે એ જેપી નડ્ડા રહ્યું તો કે તે તેનો જવાબ બની જાય. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ કેરવાડી એટલે કે જે અહીં તમને જે ટૂંકા અક્ષરે જે નામ આપવામાં આવ્યું તો કે તેનું ફૂલ ફોર્મ રહ્યું તો કે તે શું થાય તો કે જે CVRD તો કે તેનું ફૂલ ફોર્મ રહ્યું તો કે તે એ કમ્પ્યુટરાઇઝ્ડ વ્હીકલ એન્ડ રડાર ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ તે રહ્યું તો કે તેનું ફૂલ ફોર્મ થાય છે. અને જે આ કેવડ નામની જે સંસ્થા રહે તો કે તે એ ચેન્નઈનું જે અવાડી નામનું જે શહેર રહ્યું તો કે ત્યાં એ આ સંસ્થા રહે તો કે તે એ આવેલી છે. અને ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે હુ ઇઝ ધ કરંટ ગવર્નર ઓફ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે હાલમાં જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રહે તો કે તેના એ હાલમાં જે ગવર્નર રહે તો કે તે કોણ છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રહે તો કે તેના એ હાલના જે કરંટ ગવર્નર રહ્યા તો કે તે એ શક્તિકાંત દાસ રહ્યા તો કે તે છે જે તમે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. ત્યારબાદ રહ્યો તો કે તે 81મો પ્રશ્ન કે હાઉ મેની પરમનન્ટ મેમ્બર આર ધેર ઇન સિક્યુરિટી કાઉન્સિલ ઓફ યુએનઓ એટલે કે જે યુએનઓ જે સંસ્થા રહી તો કે તેની અંદર એ જે સિક્યુરિટી જે કાઉન્સિલ રહી તો કે તેના એ કાયમી સભ્યો રહ્યા તો કે તે કેટલા છે તો કે યુએન ની અંદર જે સિક્યુરિટી કાઉન્સિલ રહે તો કે તેની અંદર એ કાયમી મેમ્બર રહ્યા તો કે તે એ 5 છે. જ્યારે બિનકાયમી મેમ્બર રહ્યા તો કે તે એ 10 હોય છે અને આ રીતે તેની અંદર એ કુલ રહ્યા તો કે તે એ 15 સભ્યો રહ્યા તો કે તે એ હોય છે. અને જે આ 5 જે કાયમી સભ્યો રહ્યા તો કે તેની અંદર એ અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે એટલે કે જે ઇંગ્લેન્ડ, બ્રિટન તો કે આ જે 5 જે કાયમી સભ્યો રહ્યા તો કે તે એ યુએનની જે સિક્યુરિટી કાઉન્સિલ તો કે તેના એ સભ્યો છે. અને ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે રોહિત શર્મા હેઝ પ્લેડ આઈપીએલ ફોર વિચ આઉટ ઓફ ધ ફોલોઈંગ ટીમ એન્ડ ટીમ્સ એટલે કે જે રોહિત શર્મા નામનો જે ખેલાડી રહ્યો તો કે તે એ આઈપીએલ ની અંદર એ કઈ કઈ ટીમ તરફથી એ રમેલો છે તો કે જે રોહિત શર્મા નામનો જે ખેલાડી રહ્યો તો કે તે એ મુંબઈ ઇન્ડિયન્સ અને જે ડેકન ચાર્જર તો કે તે બંને ટીમ તરફથી એ આઈપીએલમાં રમેલો છે. માટે જે ઓપ્શન સી એટલે કે બોથ ડેકન ચાર્જર અને મુંબઈ ઇન્ડિયન્સ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન મેલ ટુ સ્વિમ એક્રોસ ઓફ ઇંગ્લિશ ચેનલ એટલે કે જે ઇંગ્લિશ જે યુરોપની અંદર જે ઇંગ્લિશ ચેનલ આવી છે તો કે તેને એ પાર કરનાર એ સૌપ્રથમ મહિલા વ્યક્તિ રહ્યા તો કે તે એ કોણ હતા ભારતીય તો કે ભારતીય મહિલા વ્યક્તિ જેણે એ ઇંગ્લિશ ચેનલ પાર કરી હોય તો તે વ્યક્તિ રહ્યા તો કે તે એ મિહિર સેન રહ્યા તો કે તે એ હતા. જે ઓપ્શન એ એટલે કે જે મિહિર સેન રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે હુ ઇઝ ધ કરંટ ચીફ ઓફ આર્મી સ્ટાફ એટલે કે હાલમાં જે ચીફ ઓફ આર્મીના એ સ્ટાફના વડા રહ્યા તો કે તે એ કોણ છે તો કે આર્મીની અંદર એ મુખ્ય વડા રહ્યા તો કે તે એ મેજર મનોજ પાંડે હતા એટલે કે જે આ પેપર રહ્યું તો કે તે દ્રષ્ટિએ જોઈએ તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ મનોજ પાંડે બને છે. જે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર એ તમે જોઈ શકો છો. પરંતુ આપણે બીજા 24માં એ કરંટ અફેર રિલેટેડ વાત કરીએ તો કે હાલમાં જે 2024માં એ જે આર્મી રહે તો કે તેના એ નવા વડા બનાવવામાં આવે છે અને જેનું નામ રહ્યું તો કે તે એ ઉપેન્દ્ર ત્રિવેદી છે. માટે તમારે જે આ ઉપેન્દ્ર ત્રિવેદીનું નામ રહ્યું તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવું કેમ કે તે કરંટ અફેરની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી ટોપિક બની જાય છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે હુ ઇઝ ધ લાર્જેસ્ટ પ્લેનેટ ઇન અવર સોલર સિસ્ટમ એટલે કે જે સૂર્યમંડળ રહ્યું તો કે તેની અંદર એ સૌથી મોટો એ ગ્રહ રહ્યો તો કે તે એ કયો છે તો કે સૂર્યમંડળની અંદર એ સૌથી મોટો ગ્રહ રહ્યો તો કે તે એ જ્યુપિટર છે. જે ઓપ્શન સી રહ્યો તો કે તેની અંદર એ જોઈ શકો છો. અને જો તમને એમ પૂછે કે સૌથી નાનો રહ્યો તો કે તે કયો છે તો કે સૌથી નાનો ગ્રહ રહ્યો તો કે તે એ મર્ક્યુરી એટલે કે જે બુધ રહ્યો તો કે તે એ સૌથી નાનો ગ્રહ છે. જ્યારે સૌથી મોટો ગ્રહ જ્યુપિટર એટલે કે જે ગુરુ રહ્યો તો કે તે એ સૌથી મોટો અને સૌથી નાનો તો કે તે મર્ક્યુરી એટલે કે જે બુધ રહ્યો તો કે તે એ સૌથી નાનો છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે વિચ પ્લેનેટ ઇઝ ઓલ્સો નોન ઇઝ રેડ પ્લેનેટ ઇન અવર સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળની અંદર એ કયો ગ્રહ છે જેને એ લાલ ગ્રહ તરીકે પણ એ ઓળખવામાં આવશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ માર્સ ગ્રહ તો કે તે તેનો જવાબ બને છે. અને જે આ માર્સ ગ્રહ રહ્યો તો કે તેનું એ ગુજરાતીમાં નામ રહ્યું તો કે તે એ મંગળ ગ્રહ એ તેનું નામ થાય છે. ત્યારબાદ રહ્યો તો કે તે એ 87મો પ્રશ્ન કે હુ વોઝ ધ ફર્સ્ટ વુમન ટુ ટ્રાવેલ ઇન સ્પેસ એટલે કે જે સ્પેસની અંદર એ ટ્રાવેલ કરનાર સૌપ્રથમ મહિલા રહે તો કે તે એ કોણ હતી તો કે સ્પેસની અંદર એ ટ્રાવેલ કરનાર સૌપ્રથમ મહિલા રહે તો કે તે એ વેલેન્ટિના ટેરેસ્કોવા રહે તો કે તે હતી. જે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને જો આપણે એ સ્પેસની દ્રષ્ટિએ વાત કરીએ તો કે સૌપ્રથમ એ સ્પેસમાં જનાર વ્યક્તિ રહ્યા તો કે તે એ યુરી ગેગરીન હતા. અને સૌપ્રથમ એ સ્પેસ કરનાર વ્યક્તિ સ્પેસમાં એ વોક કરનાર વ્યક્તિ રહ્યા તો કે તે એ વેલેન્ટિના ટેરેસ્કોવા હતા. અને સૌપ્રથમ એ જે ચંદ્ર જે ઉપગ્રહ રહ્યો તો કે તેની અંદર એ પગ મૂકનાર રહ્યા તો કે તે એ નીલ આર્મસ્ટ્રોંગ હતા. માટે તમારે આ જે 4 પ્રશ્નો રહ્યા તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે હેડક્વાર્ટર ઓફ એપલ એટલે કે જે એપલ નામની જે કંપની રહે તો કે તેનું હેડક્વાર્ટર રહ્યું તો કે તે એ ક્યાં આવેલું છે તો કે જે એપલ નામની જે કંપની રહે તો કે તેનું હેડક્વાર્ટર રહ્યું
તો કે તે એ કેલિફોર્નિયામાં આવ્યું છે, માટે જે ઓપ્શન ડી જે કેલિફોર્નિયા આવ્યું તો કે તે તેનો જવાબ બનશે. અને મોટા ભાગની જે આઈટી જે સંસ્થા છે તો કે તેમનું એ હેડક્વાર્ટર રહ્યું તો કે તે એક કેલિફોર્નિયામાં આવ્યું છે. જ્યારે એમેઝોન અને જે માઇક્રોસોફ્ટ નામની જે બે કંપની રહી તો કે તેમનું એ હેડક્વાર્ટર રહ્યું તો કે તે એ વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. માટે તમારે આ જે બે કંપનીના એટલે કે જે એમેઝોન અને જે માઇક્રોસોફ્ટ તો કે તે બંનેના એ હેડક્વાર્ટર રહ્યા તો કે તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવા. અને ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે હુ ઇઝ ધ કનોઝ એઝ ધ ફાધર ઓફ ન્યુક્લિયર પ્રોગ્રામ ઇન ઇન્ડિયા એટલે કે ભારતની અંદર જે ન્યુક્લિયર પ્રોગ્રામ રહે તો કે તેના પિતામહ તરીકે એ કોને ઓળખવામાં આવશે તો કે ભારતની અંદર જે ન્યુક્લિયર પ્રોગ્રામ થયો તો કે તેના એ પિતામહ તરીકે રહ્યા તો કે તે એ હોમી જહાંગીર ભાભા રહ્યા તો કે તેમને એ ઓળખવામાં આવશે. માટે જે 89મો જે પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી હોમી જહાંગીર ભાભા રહ્યા તો કે તે તેનો જવાબ બનશે. પરંતુ જો તમને પૂછે કે રોકેટ વિજ્ઞાન રોકેટ એટલે કે જે મિસાઇલ મેન તરીકે એ કોને ઓળખવામાં આવશે તો કે ભારતની અંદર એ મિસાઇલ મેન તરીકે એ એપીજે અબ્દુલ કલામ રહ્યા તો કે તેને મિસાઇલ મેન તરીકે એ ઓળખવામાં આવશે. તો કે ભારતની અંદર એ જે સ્પેસ વિજ્ઞાન રહ્યું તો કે તેના પિતા તરીકે એ વિક્રમ સારાભાઈને ઓળખવામાં આવશે. અને ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે વોટ ઇઝ ધ કેમિકલ નેમ ઓફ વિટામિન સી એટલે કે જે વિટામિન સી રહ્યું તો કે તેનું એ કેમિકલ નેમ રહ્યું એટલે કે જે રાસાયણિક નામ તો કે તે એ શું છે તો કે જે વિટામિન સી રહ્યું તો કે તેનું એ રાસાયણિક નામ રહ્યું તો કે તે એ એસ્ટ્રોબિક એસિડ રહ્યું તો કે તે છે જે તમે ઓપ્શન બી રહ્યું તો કે તેની અંદર એ જોઈ શકો છો. ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે હુ વોઝ ધ ફર્સ્ટ જૈન તીર્થંકર એટલે કે જે સૌપ્રથમ જૈન તીર્થંકર રહ્યા તો કે તે એ કોણ હતા તો કે સૌપ્રથમ જૈન તીર્થંકર રહ્યા તો કે તે એ ઋષભદેવ હતા. એટલે કે ઋષભદેવ એટલે કે જે ઓપ્શન એ એટલે કે ઋષભનાથ રહ્યા તો કે તે એ જૈનના એ સૌપ્રથમ તીર્થંકર હતા. અને જૈન ધર્મ રહ્યો તો કે તેની અંદર એ કુલ 24 રહ્યા તો કે તે એ તીર્થંકર બનેલા છે તો કે તેની અંદર એ જે પહેલા તીર્થંકર રહ્યા તો કે તે એ ઋષભનાથ અને જ્યારે એ 24માં જે તીર્થંકર રહ્યા તો કે તે એ મહાવીર સ્વામી હતા. માટે તમારે આ બંને નામ રહ્યા તો કે તેને ખાસ કરીને એ યાદ રાખી લેવા. ત્યારબાદ રહ્યો તો કે તે એ 92મો પ્રશ્ન કે હુ ઇઝ ધ ક્નોઝ એઝ ફાધર ઓફ મોડર્ન એટોનોમી એટલે કે જે મોડર્ન આધુનિક જે એટોનોમી રહ્યું તો કે તેના પિતા તરીકે એ કોને ઓળખવામાં આવશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ઓપ્શન સી આંદ્રેસ વેસાલિસ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને જ્યારે આપણે બીજા વિકલ્પોની વાત કરીએ તો કે જે ડાર્વિન રહ્યો તો કે તે એ રિવોલ્યુશન એટલે કે જે ઉત્ક્રાંતિ રહે તો કે તેના પિતા તરીકે એ ડાર્વિનને ઓળખવામાં આવશે. જ્યારે એરિસ્ટોટલ રહ્યું તો કે તે એ બાયોલોજી અને જે ઝૂલોજી રહ્યું તો કે તેના પિતા તરીકે એ એરિસ્ટોટલને ઓળખવામાં આવશે. જ્યારે પ્લેટો રહ્યો તો કે તે જે ફિલોસોફી રહ્યો તો કે તેના પિતા તરીકે એ પ્લોટોને ઓળખવામાં આવશે. અને ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે ધ ડાયરી ઓફ યંગ ગર્લ અને તે જે બાયોગ્રાફી રહી તો કે તે એ કયા વ્યક્તિની છે એટલે કે જે ડાયરી ઓફ યંગ ગર્લ તો કે તે એ જે ઓટોબાયોગ્રાફી રહી તો કે તે એ અન્નામે ફ્રેન્ક રહ્યો તો કે તેમના દ્વારા એ લખવામાં આવી છે. માટે જે ઓપ્શન એ રહ્યો અન્નામે ફ્રેન્ક તો કે તે 93મા પ્રશ્નનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે ઇન 2022 વિચ કન્ટ્રી એમ્બેઝ ધ વર્લ્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર ઓફ સુગર એટલે કે 2022ની અંદર એ જે ખાંડ રહે તો કે તેનું એ ઉત્પાદક અને સૌથી વધુ ઉપભોક્તા રહ્યું તો કે તે તરીકે એ કયો દેશ છે તો કે જે 94મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે ઇન્ડિયા રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે હીરાકુંડ ડેમ રહ્યો તો કે તે એ કયા રાજ્યમાં રહ્યો તો કે તે એ બનાવવામાં આવેલું છે તો કે જે હીરાકુંડ ડેમ રહ્યો તો કે તે એ જે ઓડિશા રાજ્ય રહ્યું તો કે તેની અંદર એ આવેલો છે. અને જે આ હીરાકુંડ રહ્યો તો કે તે એ ભારતનો એ સૌથી લાંબો ડેમ રહ્યો તો કે તે એ માનવામાં આવશે. અને જે આ હીરાકુંડ ડેમ રહ્યો તો કે તે એ જે મહાનદી રહે તો કે તેની ઉપર એ બનાવવામાં આવ્યો છે. અને ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે હુ એડમિનિસ્ટ્રેટર ઓફ ધ ઓથ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે જે રાષ્ટ્રપતિ રહ્યા તો કે તેમને એ જે હોદ્દાના જે શપથ રહ્યા તો કે તે એ કોના દ્વારા લેવડાવવામાં આવશે તો કે તેનો જવાબ રહ્યો તો કે તે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહ્યા તો કે તેમના દ્વારા જે ભારતના જે પ્રેસિડેન્ટ હોય તો કે તેમને એ શપથ લેવડાવવામાં આવશે. માટે જે ઓપ્શન ડી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે હુ વોઝ ધ એશિયાઝ ફર્સ્ટ એક્સપોર્ટિંગ પ્રોસેસિંગ ઝોન સેટઅપ એટલે કે જે એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટિંગ પ્રોસેસિંગ ઝોન રહ્યું તો કે તે એ ક્યાં બનાવવામાં આવ્યું હતું તો કે એશિયાનું સૌપ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન રહ્યું તો કે તે એ કંડલા ખાતે બનાવવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન એ કંડલા રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે વિચ ફિલ્મ વોન ધ બેસ્ટ
પિક્ચર ઓસ્કર એવોર્ડ ઇન 2023 એટલે કે 2023નો જે ઓસ્કર એવોર્ડ રહ્યો તો કે તેની અંદર એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ રહ્યો તો કે તે કોને આપવામાં આવ્યો હતો તો કે 2023માં જે ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો તો કે તેની અંદર એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ રહ્યો તો કે તે એ એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ રહ્યો તો કે તે ફિલ્મને એ બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ 2023નો તો કે તે એ આપવામાં આવ્યો હતો. માટે જે 98મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી જો એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે આદિ શંકરાચાર્ય વોઝ ધ બોર્ન ઇન એટલે કે જે આદિ શંકરાચાર્ય રહ્યા તો કે તેમનો જન્મ રહ્યો તો કે તે એ ક્યાં થયો હતો તો કે જે આદિ શંકરાચાર્ય રહ્યા તો કે તેમનો જન્મ રહ્યો તો કે તે એ કાલડી ખાતે થયો હતો. માટે જે ઓપ્શન બી કાલડી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે વિચ એક્ટર વોન ધ ફિલ્મફેર એવોર્ડ ઇન ધ કેટેગરી ઓફ બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલ ફિમેલ ફોર ધ રોલ ઇન ધ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી એટલે કે જે ગંગુબાઈ કાઠિયાવાડી જે ફિલ્મ રહે તો કે તેની માટેનો એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જો ફિલ્મફેર એવોર્ડ તો કે તે એ કઈ મહિલા વ્યક્તિ રહે તો કે તેને એ આપવામાં આવ્યો હતો તો કે જે આ ગંગુબાઈ કાઠિયાવાડી રહે તો કે તેની અંદર જે ફિમેલનો એટલે કે જે મહિલાનો જે લીડિંગ એટલે કે જે મુખ્ય રોલ રહ્યો તો કે તે એ આલિયા ભટ્ટ રહ્યો તો કે તેમના દ્વારા એ ભજવવામાં આવ્યો હતો. અને 2023નો જે ફિલ્મફેર એવોર્ડ રહ્યો તો કે તે એ આલિયા ભટ્ટને આપવામાં આવ્યો હતો. માટે જે 100મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી આલિયા ભટ્ટ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે અહીં આપણે જે આસિસ્ટન્ટ ક્લાર્કનું જે 2023ની અંદર જે પેપર લેવાનું હતું તો કે તેનું એ સંપૂર્ણ રહ્યું તો કે તે એ સોલ્યુશન કર્યું. તો તમે પણ એ જો આસિસ્ટન્ટ ક્લાર્ક અથવા તો જે ડીવાયસો હાઈકોર્ટની જે છે ભરતી તો કે તેની એ તૈયારી કરતા હોય તો તમે એ જે આપણી ભૂતકાળની અંદર જે વિવિધ જે પેપર લેવાના આસિસ્ટન્ટ ક્લાર્કના તો કે તે રહ્યા તો કે તે એ જોઈ શકો છો. અને જેની માટેની પ્લેલિસ્ટની લિંક રહી તો કે તે એ આ જે વિડીયો રહ્યો તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તમારે તમામ પેપર રહ્યા તો કે તે એ જોઈ લેવા. તમે આસિસ્ટન્ટ ક્લાર્કના જે પેપર જોવો તો કે તેની સાથે સાથે જે હાઈકોર્ટ પટાવાળાના જે જૂના પેપર છે તો કે તેને પણ એ જોઈ લેવાના. કેમ કે જે આ હાઈકોર્ટ પટાવાળાના પેપર રહ્યા તો કે તેના દ્વારા એ તમને રમતગમતના જે મહત્વના જે પ્રશ્નો હતા તો કે તે જાણવા મળે છે. અને તેની સાથે સાથે જે મહત્વનું જે જીકે રહ્યું તો કે તેની માહિતી રહે તો કે તે પણ એ આ જે હાઈકોર્ટ પટાવાળાના પેપર રહ્યા તો કે તેની અંદરથી એ જાણવા મળે છે. તો તેની માટે એ હાઈકોર્ટના જે ભૂતકાળના જે પટાવાળાના પેપર રહ્યા જેની અંદર એ 2012નું પેપર 2014નું પેપર પછી 2016નું પેપર અને 2019નું પેપર અને તેની સાથે સાથે જે 2023ની અંદર જે ભરતી પડી હતી તો કે તેની અંદર એ 2023નું જે પેપર 1 હતું તે જે સવારની પાળીમાં લેવાનું હતું અને જે પેપર 2 હતું તો કે તે એ બપોર પછી લેવાનું હતું. તો કે આ જે તમામ હાઈકોર્ટ પટાવાળાના જે જૂના પેપર રહ્યા તો કે તેને પણ એ જોઈ લેવાના. જે તમને આવનારી જે કોઈ પણ હાઈકોર્ટની જે પરીક્ષા છે તો કે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને તેની સાથે સાથે જે આ હાઈકોર્ટની જે ભરતી હોય તો કે તેની અંદર એ જે રમતગમતનો જે ટોપિક રહ્યો તો કે તેને એ ખૂબ જ એ મહત્વ આપવામાં આવશે. તો આપણે એ રમતગમત માટે રહ્યું તો કે તે એક સ્પેશિયલ રહે તો કે તે એ સિરીઝની શરૂઆત કરી હતી. તો તેની માટેની એ સંપૂર્ણ પ્લેલિસ્ટની લિંક રહે તો કે તે એ આ જે વિડીયો રહ્યો તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી એ તમારે અવશ્ય જોઈ લેવા. અને તેની સાથે સાથે જો તમે એ હાઈકોર્ટ પટાવાળાની અને જે હાઈકોર્ટ ભરતી તૈયારી હાઈકોર્ટ ભરતીની જે તૈયારી કરતા હોય તો તમારે જે આ હાઈકોર્ટ પટાવાળાના જે મોડલ પેપર રહ્યા તો કે તે પણ એ આપી શકો છો. જેની અંદર એ ઓનલાઈન જે આ જે મોડલ પેપર રહ્યા તો કે તેની અંદર એ દરેક પેપર રહ્યું તો કે તેની અંદર એ તમને જે તે મોક ટેસ્ટ છે તો કે તે આપવાનો એ મોકો મળશે. તો તે જે વિડીયો હોય તો કે તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો ત્યાંથી એ તમને ઓનલાઈન જે મોક ટેસ્ટનું પેપર રહ્યું તો કે તે એ મળી જશે. તો ત્યાંથી એ તમારું પોતાનું સ્વ મૂલ્યાંકન રહ્યું તો કે તે પણ એ કરી શકો છો. અને અહીં આપણે જે લેક્ચર લીધું તો કે તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો કે તે પીડીએફ રહે તો કે તે એ આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ રહે તો કે તેની અંદર એ મૂકી દેવામાં આવશે. તો ત્યાંથી તમે એ પીડીએફ રહે તો કે તે ડાઉનલોડ કરી શકો છો. અને તેની સાથે સાથે તમારે જે આ ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેને પણ એ જોઈન કરી લેવી. કેમ કે તેની અંદર એ કોઈ પણ એ હાઈકોર્ટ ભરતી રહે અથવા તો કોઈ પણ સરકારી ભરતી હોય તો કે તેના રિલેટેડ કોઈ પણ અપડેટ આવે તો કે તે સૌથી પહેલાં આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે તો કે તેની અંદર એ આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ એ જૂના પેપરના વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ રહે તો કે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તેની સાથે સાથે જે ઓલ નામનું જે બટન રહ્યું તો કે તેને પણ એ પ્રેસ કરી લો. જેથી જ્યારે પણ એ જૂના પેપરનો એ વિડીયો મૂકું તો તમને તેની નોટિફિકેશન રહે તો કે તે સૌથી પહેલાં મળી રહે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ જય ભારત.